કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ મંચસ્થ બિરાજમાન શ્રી મધુબેન દાવડા તેમજ રંજનબેન તેમજ શાળાના સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણમ વંદે જગદગુરુ, વિશ્વના ગુરુ એવા ભગવાન માધવને હું નમસ્કાર કરું છું. સાથે સાથે આજે સ્વર્ગસ્થ શ્રીમતી મુક્તાબેન તેમજ સ્વર્ગસ્થ શ્રી વંદરાવનદાસ દાવડા એમને પણ હું સત નમન કરું છું. આ પરિવાર તરફથી આપને જે સહયોગ મળ્યો છે, દરેક વખતે આપણને સારો એવો સહયોગ મળ્યો છે, એટલે આપણે એમના આભારી છીએ. મિત્રો, એમનું જે જીવન ધ્યેય છે ને આપણે જોવું જોઈએ, કારણ કે એમનું જીવન ધ્યેય છે એ સિદ્ધ થાય એ આપણી ફરજ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જીવનમાં કંઈક મેળવવું જોઈએ. આમ તો તમે તો જાણો છો બધા કે ધ્યેય વગરનું જીવન એ વ્યર્થ છે. તો જીવનમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. જો તમે ધ્યેય નક્કી કરશો ને તો સફળ થશો, અને એ ધ્યેય માત્ર વિદ્યા દ્વારા જ આપણે મેળવી શકીએ છીએ. અને વિદ્યા વિશે તો ઘણું કહેવાયું છે. સંસ્કૃત સાહિત્યમાં કોઈ કવિ શિરોમણીએ સરસ સુભાષિત કહી છે કે વિદ્યા ધન છે કેવું છે, ન ચૌરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે નિત્યમ એવમ સર્વ ધનમ વિદ્યા ધનમ પ્રદાનમ. કે વિદ્યા એવી વસ્તુ છે કોઈ ચોર ચોરી શકતો નથી. કદાચ શાળાના પટાંગણમાં કોઈ વસ્તુ આપણે ભૂલી જઈએ તો કોઈ ચોર કદાચ ઉઠાવી શકે છે, પણ આપણી પાસે રહેલું વિદ્યાધન એ કોઈ એનો સ્પર્શ કરી શકતો નથી. પછી ન ચ રાજહાર્યમ, રાજા છે, મોદી સાહેબ છે, મધુબેન જાણે છે કે આજે આપણી આવક વધે તો એમાંથી તમે નહીં કલ્પના કરી શકો, 100 રૂપિયા કમાઈને તો 30 રૂપિયા તો આપણે રાજાને આપવા પડે છે ટેક્સને બાબતમાં. પણ વિદ્યારૂપી ધન છે, રાજા પણ એમાંથી ભાગ પડાવી શકતો નથી. પછી વાત આવે છે આપણા પરિવારજનોની, ભાઈ બહેનની, એ પણ આ વિદ્યારૂપી ધનમાં ભાગ પડાવી શકતા નથી. અને પાછું બોજારૂપ નથી. બધા ધન છે ને આપણે ખર્ચો કરીએ તો ઓછું થાય, પણ વિદ્યારૂપી ધન એવું છે કે જેમ તમે એને વાપરો એમ વધે છે. એટલે જ બધા ધનમાં એ વિદ્યાધન છે પ્રદાન કર્યું છે. એટલે ખરેખર વિદ્યાર્થી મિત્રો, તમે જીવન ધ્યેય નક્કી કરો. અરે અહીંયા આપણી બાજુમાં જ લાઠોદરા ગામ, પંખીના માળા જેવું ગામ, ત્યાં રહેલી હેતલ સોંદરવા જો સામાન્ય પરિવાર જન્મી હતી અને એનું ધ્યેય પાયલોટ બનવાનું હતું, પણ પાછળ એને એવી મહેનત કરી કે જીવન ધ્યેય મેળવવા માટે સફળ પડે છે. એટલે જ ગુજરાતી સાહિત્યમાં કહ્યું છે ને કે નિશાન ચૂક માફ નહીં, માફ નિશુ નિશાન. આપણે જીવન ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. અને આપણા વિવેકાનંદે બરાબર કહ્યું છે કે ઉઠો, જાગો અને જીવન પ્રાપ્તિ સુધી મળ્યા રહો. જ્યાં સુધી આપણે ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી મહેનત કરવી જોઈએ. અને મહેનત પણ કેવી કરવી જોઈએ? ત્યારે આપણને અરબી ભાષાના મહાકવિ ઇકબાલનો એક શેર યાદ આવે છે कि खुदी को कर बुलंद इतना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. तो આવી આપણે મહેનત કરીએ તો આપણે સફળ થઈએ. આપણી પાછળ જે ખરેખર મહેનત કરે છે કાંતિભાઈ અને તેમનો પરિવાર, એમને પણ આનંદ થાય, એમને પણ સફળતા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી રીતે મહેનત કરો એવી આશા સાથે વિરમું છું.